રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં ધોરાજી શહેરમાં 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, જેમાં અમુક દુકાનો દ્વારા સરકાર પર પરવાનેદારના નિયમોને અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે ભ્રષ્ટાચાર અને અભણ અને ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની પૂરતી આશંકા. ખાસ કરીને બ્લેક બોર્ડ પર સ્ટોક દર્શાવવું તેમજ ફરિયાદી પેટી રાખવી તેમજ ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝર બિલ આપવા તેમજ દુકાનની બહાર પારદર્શક બરણીમાં સેમ્પલ રાખવા જેવા અનેક નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી છે, જેની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તેવું આવેદનપત્ર જણાવ્યું હતું. અને જો આગામી 15 દિવસમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની અને સંબંધિત અધિકારીઓની રહેશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ, સૈયદ, ધોરાજી. મારું નામ સલીમ મોગલ. આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ, ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, પણ એ દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે, અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય એવી અમને આશંકા સેવાઈ રહી છે. ત્યારે અમે મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અનુસંધાને આવેદનપત્ર આપીને પાઠવ્યું છે કે ધોરાજીની દરેક સસ્તા અનાજની દુકાનોમાં દાખલા તરીકે બ્લેક બોર્ડ રાખવામાં આવે, એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે, ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકું બિલ આપવામાં આવે, જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ગોરખ ધંધા અને બે નંબરના ધંધા કરવાવાળા નહીં, પણ ગરીબોના આંતરડીમાં જાય અને એનો પેટ ઠરે. શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે જે સરકારના પરિપત્રો છે, નિયમો છે, એને અમલમાં મૂકવામાં આવે અને એ મુજબ જ કામ થાય. અન્યથા નહીં કરવામાં આવે તો આગામી 15 દિવસની અંદર અમે લોકો અને મીડિયા સાથે રાખી જનતા રેડ કરીશું, અને જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે.